બધી ખબર છે, તું કઈ ભાતની છો ને એમાં નથી ગોટે સીડ્યો. હા, અને મારા પડોશમાં એક પતિ પત્ની રહે છે, ગટો અને એને ઘરવાળા બે. એમાં ગટો છે એ ગામમાં ગયો શાક લેવાની, બે સાધુને લઈને આવ્યો. પત્ની માથા પારે, બે સાધુને લઈને ઘરે આવ્યો. ઘરે આવ્યો એટલે કીધું કે બે સાધુ આવ્યા છે, તું જમવાનું તો તૈયાર કરી નાખ ને. એટલે પત્ની કે પણ તો ભીંડાનું શાક લઈ આવો, ભીંડોનું શાક કરીએ તો ભીંડો લેતા આવો તમે. કાંઈ વાંધો નહીં યાર, તું બરાબર વઘાર મૂક, હું ભીંડો લઈને આવું છું. પત્ની માથા ભરે ગટાની. એટલે સાધુ બેઠા, ઓલો ભીંડો લેવા ગયો. સાધુ બેઠા હતા ને બાઈ છે ને એને રસોઈ કરવાની આળસું, એટલે જોજો સાંભળજો, રોવા માંડી, પોક મૂકીને રોવા માંડી. એટલે ઓલા સાધુ મહારાજે પૂછ્યું ભગવાને કે બેન કેમ તારે આવો સારો ધણી છે, આવો ડાયો ડમરું ધણી છે, તું રોવા શું કામ? અરે કે મહારાજ તમને ખબર નથી, મારા ધણીનો મગજનો એક આંટો ઓછો છે. શું વાત કરો? હા, કે આ તમને પેલા અહીં જમાડશે, ભૈરો ભૈરો ભીંડો જમાડશે, રોટલા જમાડશે, પછી આ દરવાજો બંધ કરશે, ઓલો દરવાજો બંધ કરશે, અને હાંબેલું જોવો છો ને, હા એ હાંબેલે તોડી નાખશે તમને. ઓલા બેન સાધુ તો હજડ બમી કે શું વાત કરો? તો હા કે આને કેટલી વખત કેટલાય સાધુને માર્યા હાઈ. કે ઓલું ભીમગર, તો કે હા હરિગર, તો કઈથી ભગાયો. આ બાઈ બિચારી કોઈ દે હા ખોટું ન બોલતી હોય, સાચું બોલતી હોય. બે જણા ભાગ્યા, બે જણા પાછી કાંઈ વાંધો નથી, જવું હોય કે વાહેલા દરવાજે વ્યા જાવ, તો હજી આવતા વાર લાગશે. બે સાધુ ભાગ્યા, 10 મિનિટ થઈ કે અમારે ગટો આવ્યો. ગટો આવીને કે સાધુ ક્યાં ગયા? એટલે બાઈએ જે તાવડી બાજુ આમ વાગતું હતું એને બદલે આમ ફેરવી નાખ્યું. અરે તમારા સાધુ કેવા છે, અહીં બેઠા આ હાંબેલું જોયું ને, તો કે અમારા આશ્રમ હાટું આ હાંબેલું જોઈશ, અમને હાંબેલું દ્યો. હવે હું પતિવતા નારી, તમને પૂછ્યા વગર મારે હાંબેલું કોઈને દેવાય? એટલે તો કે બસ, એટલે વયા ગયા રિહાઈને. ગટો કે અરે ગાંડી, એક હડેલ હાંબેલા હાટું તે મારા સાધુ ને સંતોને નારાજ કર્યા. તો કે હજી તમારે દેવું હોય તો આ હાંબેલું લ્યો ને જાઓ પાછળ. એટલે ગટાએ તો હાંબેલું ઉપાડ્યું. એ મહારાજ લેતા જાઓ, તો ઓલા વંડિયું ઠેકતા જાય. બાય સાચું કહેતી હતી, આવ્યો જો હાંબેલા લઈ. હા, એ ઉભા રહ્યો, એ ભાઈ ભીમગર ભાઈ, આવ્યો હાંબેલે વાહે. પેલો પ્રકાર નાથ, બીજો પ્રકાર સ્વામી, ત્રીજો પ્રકાર ધણી, ચોથો પ્રકાર પતિ. પત્ની પાછળ હપ્તા ભરી ભરીને પતિ જાય ને એનું પતિ. પત્ની પાછળ હપ્તા ભરી ભરીને મરી જાય હો બિચારો, એનું નામ પતિ. જામનગરમાં મારા મામાની દુકાન છે, ફિલિપ્સનો શોરૂમ છે અમારે. એટલે ત્યાં હું બેઠો હતો ને ટીવી લેવા માટે એક ભાઈ આવ્યો, જૂનું ટીવી લઈ ગયો છે હપ્તેથી. એટલે પછી કીધું એ કે ભાઈ આ મારા ટીવી માંથી લીટી જાતી નથી. ઓલાએ ફરિયાદ કરી કસ્ટમરે કે